હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની આગેવાનીમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા ઉમરલા ગ્રામ પંચાયતથી શરૂ થઈ હતી અને ઉમરલા તેમજ દુવાગપુરાના માર્ગો પરથી પસાર થઈ એપીએમસી ખાતે પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રગાન સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું, જેમાં ઉમરલાની કે.આર. પટેલ વિદ્યા મંદિર અને સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ તેમજ તમામ શાળાના શિક્ષકો અને પોલીસ જવાનો આગેવાનો યાત્રામાં જોડાયા હતા, જેમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, પ્રકાશ દેસાઈ, ઉમરલા તેમજ દુવાગપુરાના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી હાથમાં તિરંગા લઈ દેશભક્તિમાં લીન બન્યા હતા। વીર ક્રાંતિકારી જવાનોએ જે દેશ માટે શહીદી ઓરી અને એનું આજે અમે આ બધું પરિણામ જોઈ રહ્યા છે અને જે શહીદોને યાદ કરી એની યાદગીરીમાં અમે આજે ઉમરલા મુકામે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એની અંદર મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને તમામ મોટી સંખ્યામાં બાળકો, નાના ભૂલકાઓ અને સંગઠનના અમારા બધા કાર્યકર્તા ભાઈઓ મોટી સંખ્યામાં ઉઠ્યા છે। એટલે આજના દિવસે હું 15મી ઓગસ્ટના નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય।